વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરામાં આપ સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. સામાન્ય પ્રવાહ ધોરણ 12 વિષય તત્વજ્ઞાન અને ભાગ નંબર 4ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે ધાર્મિક જીવનનું વિશ્લેષણ અને એ વિશ્લેષણની અંદરમાં 4 મુદ્દા વિશે વાત કરી ચૂકેલા છીએ કે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન, ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન, ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન, ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાન. આપણે આ પ્રકરણના હવે છેલ્લા મુદ્દા તરફ ગતિમાન છીએ કે ધાર્મિક જીવનનું મહત્વ. હવે આ બધી વાત તો આપણે ઊંડાણપૂર્વક કરી ચૂકેલા છીએ, પણ આ ધાર્મિક જીવનનું મનુષ્યના જીવનની અંદરમાં શું સ્થાન છે, સામાજિક જીવનમાં શું સ્થાન છે, એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આમાં 2-3 નાના પ્રશ્નો પૂછાઈ શકે છે. એક એમાં એ મુદ્દો કે ધાર્મિક સામાજિક જીવનનું મહત્વ, સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ સમજાવો. એક પ્રશ્ન એવો પણ પૂછાય. બીજો પ્રશ્ન અહીંયા એવો પણ પૂછાય કે ધર્મહીન માણસ તો પશુ સમાન છે કે પશુ જેવો છે તે સમજાવો. અને એક પ્રશ્ન એવો પણ પૂછાય કે વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ સમજાવો. આ ત્રણેય મુદ્દાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલો મુદ્દો સામાજિક જીવનમાં ધર્મનું સ્થાન. જીવનનું કોઈ પણ ક્ષેત્ર લઈ લો, એ ક્ષેત્રને ધર્મની સાથે અચૂકપણે સંબંધ જોવા મળવાનો જ. એના વિહીન સમાજ કદી ક્યારે પણ હોઈ શકે નહીં. એટલે ધર્મ વિહીન કદી ક્યારે પણ સમાજ હોઈ શકે નહીં. જેમ કે વ્યક્તિના વ્યક્તિગત જીવનની અંદરમાં પણ ધર્મનું સ્થાન છે, વ્યક્તિના કૌટુંબિક જીવનની અંદરમાં પણ ધર્મનું સ્થાન છે, વ્યક્તિના સામાજિક જીવનમાં પણ ધર્મનું સ્થાન છે, વ્યક્તિના આર્થિક જીવનમાં પણ ધર્મનું સ્થાન છે, વ્યક્તિના રાજકીય જીવનમાં પણ ધર્મનું સ્થાન છે, વ્યક્તિના વૈજ્ઞાનિક જીવનમાં પણ ધર્મનું સ્થાન છે, અને રાષ્ટ્રીય કાર્યની અંદરમાં પણ ધર્મનું સ્થાન છે, અને આંતરરાષ્ટ્રીય જે કાર્યો થાય એની અંદરમાં પણ ધર્મનું સ્થાન છે. એટલે દુનિયાનું કોઈ ક્ષેત્ર લઈ લે તો એ ક્ષેત્ર ધર્મવિહીન બાકી રહે નહીં. એટલે એને આધારે આપણને ખ્યાલમાં આવી શકે કે ધર્મનું સામાજિક જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે, એમ આપણે કહી શકીએ. એક પંક્તિ છે કે ધર્મહીન માણસ તો પશુ જેવો છે સમજાવો. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન એક પંક્તિ મૂકીને પૂછાઈ શકે. તો આપણે વાત કરીએ તો અહીંયા આ પૃથ્વી ઉપર 2 પ્રકારના પ્રાણીઓ વસે છે. 2 પ્રકારના પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓનું આપણે 2 પ્રકારની અંદરમાં વિભાજન કરી શકીએ. એક માનવ પ્રાણી અને બીજા અન્ય પ્રાણીઓ, જેમાં પશુ પક્ષી એ બધાનો સમાવેશ થાય. એમાં અન્ય પ્રાણીઓની વાત કરીએ અને માનવની પ્રાણીઓની આપણે વાત કરીએ, એની તુલના કરીએ તો આ વાત છે આપણને વધુ માત્રામાં સારી રીતે સમજાઈ જશે. જેમ કે અન્ય પ્રાણીઓ, અન્ય પશુ પક્ષીઓ એ શરીરધારી છે, જ્યારે એની સામે માનવી પણ શરીરધારી છે. આ પંચ મહાભૂતોનો બનેલો દેહ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એવી જ રીતે પશુ પક્ષીઓ એને પણ પોતાનું શરીર છે. હવે આ બધા જ પશુ પક્ષીઓ પ્રાણીઓ એક ખોરાક લે છે. એની સામે માનવો છે એ પણ ખોરાક લે છે. એ જ રીતે પશુ પક્ષી પ્રાણીઓ છે એ ઊંઘ લે છે, જ્યારે માનવ છે એ પણ ઊંઘ લે છે. એ જ રીતે પશુ પક્ષીઓ પ્રાણીઓ અન્ય પશુ પક્ષી પ્રાણીઓથી અથવા માનવીઓથી તેઓ ભયનો અનુભવ કરે છે.
માનવને પણ જુદા જુદા પ્રકારના ભયો છે. મૃત્યુનો છે, વૃદ્ધાવસ્થાનો છે, રોગનો છે, પશુ પક્ષી કે પ્રાણીઓનો હિંસાનો ભય છે. એવા અનેક પ્રકારના ભયો જોવા મળે. અને પશુ પક્ષી પ્રાણીઓની અંદરમાં આક્રમકતા પણ જોવા મળે. જેવો અન્ય પશુ પક્ષી પ્રાણીઓ પર હુમલો કરતા હોય, માનવીઓ પર પણ હુમલો કરતા હોય એવી બાબત જોવા મળે. જ્યારે માનવીની વાત કરીએ તો માનવીની અંદરમાં પણ આપણને આક્રમકતા અને ભય આ બંને બાબત જોવા મળે છે. હવે જ્યારે પશુ પક્ષી પ્રાણીઓની અંદરમાં આ એક બાબત નથી, એટલે કે તેમાં ધર્મનું તત્વ નથી. જ્યારે એની સામે માનવ જીવનની વાત કરીએ તો માનવ જીવનમાં આ ધર્મ નામનું તત્વ અસ્તિત્વમાં આવેલું છે. એટલે પશુ પક્ષી પ્રાણીઓની અંદરમાં ઘણી બધી બાબતો, માનવની અંદરમાં ઘણી બધી બાબતો એક સમાન પ્રકારની બાબત જોવા મળે છે. એમાં તફાવત વાળું કોઈ તત્વ હોય તો એ ધર્મનું તત્વ છે, કે જે પશુ પક્ષી પ્રાણીઓની અંદરમાં ધર્મ નથી, માનવમાં ધર્મ છે. અને જેને લીધે આ ભય અને આક્રમકતાથી પશુ પક્ષી પ્રાણીઓ કદી પણ મુક્ત થતા નથી. જ્યારે માણસ જાત એવી છે કે એના જીવનની અંદરમાં સંપૂર્ણપણે એ વ્યક્તિ ધર્મનું પાલન કરે તો આ ભય અને આક્રમકતા આ બંનેથી મુક્ત થવાય છે. માણસ ધર્મનો સહારો લે, ધર્મનો આશરો લે તો માણસ છે આ ભય અને આક્રમકતાથી મુક્ત થઈ શકે છે. જ્યારે પશુ પક્ષી પ્રાણીઓ ભય અને આક્રમકતાથી મુક્ત થઈ શકતા નથી. આગળની વાત કરીએ તો માણસને નિર્ભય કોણ બનાવે છે? તો કે ધર્મ બનાવે છે. કારણ કે માણસ ભયથી મુક્ત બની જાય તો એ માણસ એ નિર્ભય બની જાય. એટલે માણસ પોતાના જીવનની અંદરમાં ધર્મનું પાલન કરે તો એ વ્યક્તિ નિર્ભય બની જાય એમ આપણે કહી શકીએ છીએ. આ બાબતના સ્પષ્ટીકરણ માટે હજી આગળ પર આપણે ગાંધીજીના વિચારની વાત કરીએ તો ગાંધીજી એમ કહે છે કે જે માણસ નિર્ભય હોય તે માણસ અહિંસક પણ હોય છે. જે માણસ નિર્ભય હોય, જેને કોઈ પણ પ્રકારનો ભય હોય, એ બીજા કોઈ પણ પશુ પક્ષી માનવો પર કદી પણ એ વ્યક્તિ હિંસા કે આક્રમણ કરતી નથી. કારણ કે નિર્ભયતા ત્યારે માણસની અંદરમાં આવે કે જ્યારે એના જીવનની અંદરમાં ધર્મનું પાસું સોળે કળાએ ખીલેલું હોય. તો જ એ માણસ નિર્ભય બને, અને નિર્ભય બને તો એ માણસ પોતે અહિંસક હોય છે એવી બાબત જોવા મળે છે. અને જે વ્યક્તિ નિર્ભય હોય એ વ્યક્તિ અન્ય કોઈ પશુ પક્ષી પ્રાણી પર આક્રમણ કરતો નથી. આવી જે વ્યક્તિ હોય જે નિર્ભય હોય એ અન્ય વ્યક્તિ ઉપર આક્રમણ કરતો નથી અને તેના જીવનની અંદરમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે માનવીય ગુણો આપણને જોવા મળે છે. કહેવાની વાત એ છે કે જે માણસની અંદરમાં ધર્મનું પાલન થયેલું હોય, જે માણસ અહિંસક બની ગયેલો હોય એ વ્યક્તિના જીવનની અંદરમાં સત્ય, પ્રેમ, શાંતિ વગેરે આ ગુણો જોવા મળતા હોય એવી બાબત આપણને જોવા મળે છે. માનવ સંસ્કૃતિની વાત કરીએ તો માનવ સંસ્કૃતિ છે એની અંદરમાં પણ ધર્મનું વિશેષ પ્રકારનું સ્થાન છે એમ આપણે કહી શકીએ. ને એટલા માટે કોટેશન દ્વારા વાતને સમજાવવામાં આવેલ છે કે ધર્મ એ માનવ જાતનો સદાનો સાથી છે. અહીંયા કહેવાની વાત છે કે ધર્મ એવી વસ્તુ છે કે માનવના સમગ્ર જીવનનો સદાનો સાથી છે એમ આપણે કહી શકીએ. એટલે કે ધર્મની એવી બાબત છે કે વ્યક્તિનો જન્મ થાય ત્યારથી ધાર્મિક વિધિ વિધાનથી જોડાય છે અને જિંદગીનો છેલ્લો શ્વાસ છોડે ત્યાં સુધી ધર્મ એની સાથે સંકળાયેલો હોય, સદા કાળનો સાથી છે એમ આપણે કહી શકીએ છીએ. આગળની વાત કરીએ, કોઈ પણ માણસ કે સમાજ ક્યારે ધર્મ વિનાનો હોતો નથી. આપણે કોઈ પણ સમાજ લઈ લઈએ, એ વિકસિત સમાજ લઈ લઈએ, અર્ધ વિકસિત સમાજ લઈ લઈએ અથવા તો અવિકસિત સમાજ લઈ લઈએ તો દરેક સમાજની અંદરમાં ધર્મ નામનું તત્વ હોય જ.
ધર્મ નામનું તત્વ ના હોય એવું બની શકે નહીં. હા, એવું બની શકે કે એ પોતાને વિધિ વિધાન પ્રમાણે એ ધર્મની બાબતને સ્વીકારતો હોય, માનતો હોય અને વિકસિત સમાજ હોય તો એના ધર્મની બાબતો જુદી હોય એવું બની શકે, પણ ધાર્મિકતા તો હોય જ. માણસને માણસ બનાવનારું કોઈ તત્વ હોય તો તે ધર્મ છે. માણસ છે એ ખરા અર્થની અંદરમાં માણસ તરીકે એને બનવું હોય તો આ બનાવનાર કોઈ તત્વ હોય તો તે ધર્મ છે એમ આપણે કહી શકીએ. અને માણસના માણસપણાનું રક્ષણ ધર્મ દ્વારા, માણસનું રક્ષણ એ પણ ધર્મના માધ્યમથી થાય એમ આપણે કહી શકીએ છીએ. અને એટલા માટે જ મનુસ્મૃતિની અંદરમાં એક જબરજસ્ત વાત કહેવામાં આવેલી છે કે જે માણસ ધર્મનું રક્ષણ કરે છે, જે માણસ ધર્મનું રક્ષણ કરે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે. માણસ ધર્મનું રક્ષણ કરે, ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપી દે તો તેનું રક્ષણ પણ ધર્મ કરે છે એમ આપણો પવિત્ર ધર્મગ્રંથ મનુસ્મૃતિની અંદરમાં કહેવામાં આવેલું છે. ધર્મ માણસનો નીતિનું આચરણ કરવા પ્રેરે છે. ધર્મ માણસને નીતિનું આચરણ કરવા પ્રેરે છે અને નીતિના આચરણથી સમાજ ટકે છે. ધર્મ એક એવી બાબત છે કે માણસને નીતિનું આચરણ કરવા પ્રેરે એટલું જ નહીં, પણ નીતિના આચરણથી સમાજથી ટકી રહે છે એવી બાબત પણ જોવા મળે છે. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મનું અગત્યનું સ્થાન છે. માણસના પોતાના વ્યક્તિગત જીવનની અંદરમાં અને સામાજિક જીવન, આ બંને જીવનની અંદરમાં ધર્મ છે એ મહત્વનું સ્થાન ધરાવે, અગત્યનું સ્થાન ધરાવે એમ આપણે કહી શકીએ છીએ. આનંદ શંકર ધ્રુવ આ બાબત અંગે સ્પષ્ટતા કરે છે કે વ્યવહારોનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય છે તેનું ટૂંકું નામ ધર્મ છે. વ્યવહારોનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય તેનું ટૂંકું નામ એ ધર્મ છે. આ બહુ મહત્વની વાત છે. તેનું ટૂંકું નામ એ ધર્મ છે કે જેના દ્વારા આપણે વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યાં જ્યાં વ્યવહાર છે ત્યાં ત્યાં ધર્મ એ નિયમ સ્વતઃ સિદ્ધ છે. માનવનો જે કોઈ પણ પ્રકારનો વ્યવહાર છે ત્યાં ત્યાં આપણને આ ધર્મનો નિયમ એ સ્વતઃ સિદ્ધ તરીકે થયેલો જોવા મળે છે. આ બાબતના સ્પષ્ટીકરણ માટે હજી આગળ વાત કરીએ તો વેદ વ્યાસ, જેને આપણું મહાભારત રચ્યું છે, એના રચયિતા પણ અહીંયા સમજાવે છે કે ધર્મ એ પ્રજા જીવનનો આધાર સ્તંભ છે. પ્રજાનું જીવન જે છે, કેમ જીવન જીવવું એનો આધાર સ્તંભ એ ધર્મ છે એમ વેદ વ્યાસ જણાવે છે. સમાજની એકતા અને સ્થિરતા, સમાજની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો અમૂલ્ય ફાળો છે એમ આપણે કહી શકીએ છીએ. કોઈ પણ સમાજની એકતા ટકાવી રાખવી હોય, સ્થિરતા ટકાવી રાખવી હોય તો એની અંદરમાં ધર્મનો અમૂલ્ય ફાળો છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડિતતા, રાષ્ટ્રની અસ્મિતા એને ટકાવી રાખવું હોય તો ધર્મ છે એ મહત્વનું યોગદાન આપે છે એમ આપણે કહી શકીએ. રાષ્ટ્રની એકતા, સ્થિરતા અને અસ્મિતા ટકાવી રાખવી હોય કોઈ પણ દેશે તો એની અંદરમાં ધર્મનું એ મહત્વનું યોગદાન હોય એવી બાબત જોવા મળતી હોય છે. ધર્મથી માનવ ધર્મ છે એ ખીલે. કઈ રીતે? તો આપણા શાસ્ત્રોમાં એક જબરજસ્ત કોટેશન છે, વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર જગત, સમગ્ર વિશ્વ એ મારું કુટુંબ છે. આપણા ભારત દેશની સંસ્કૃતિ છે કે સમગ્ર વિશ્વને, સમગ્ર જગતને આપણે એક કુટુંબ તરીકે જોઈએ છીએ અને જેને લીધે ભારત દેશે કદી ક્યારે કોઈ પણ વિદેશ ઉપર આક્રમણ નથી કર્યું, કારણ કે આપણે એને કુટુંબ પરિવારના સભ્યો ગણીએ છીએ. હા, બીજા વિદેશના માણસોએ ભારત ઉપર આક્રમણ કર્યું છે. આપણે કદી ક્યારે બીજા દેશને ગુલામ નથી બનાવ્યો, પણ અન્ય દેશના માણસોએ બીજા અન્ય કોઈ દેશને અને ભારતને ગુલામ બનાવેલો છે.
એટલે કહેવાની વાત એ છે કે ભારતની આ ઉચ્ચતમ માનવ ધર્મની સંસ્કૃતિ છે કે જેમાં વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એ જગત એ અમારું કુટુંબ છે એવી ભાવના છે. બીજું બાબત, સર્વોદય તરફ જવા માટેનો પણ ધર્મ એ આદર્શ છે અને એના દ્વારા મૂર્તિમંત થાય ધર્મથી એમ આપણે કહી શકીએ. સર્વોદય, સર્વનો ઉદય કરવાની વાત છે, માનવ જાતનો નહીં. સર્વોદય એટલે એની અંદરમાં પશુ પક્ષી પ્રાણીઓનો પણ ઉદય કે એનો વિકાસ કરવાની વાત આવે છે. આના સંદર્ભની અંદરમાં બોર્ડની પરીક્ષામાં એક પૂછાતો પ્રશ્ન કે વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ સમજાવો. અને વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ સમજાવવું હોય તો એના માટે આચાર્ય વિનોબા ભાવેએ ધર્મ અને વિજ્ઞાન વિશેની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી, ધર્મ અને વિજ્ઞાન આ બંનેના સમન્વયથી સર્વોદય થાય છે. વિજ્ઞાન અને ધર્મ આ બંને મળી જાય તો સર્વોદય સ્થપાય એવી બાબત જોવા મળે છે. અને આ બાબતને મૂર્તિમંત કરવા માટે એને ગણિતની પરિભાષામાં આ વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ કે છે કે વિજ્ઞાન વત્તા ધર્મ, વિજ્ઞાન વત્તા ધર્મ બરાબર સર્વોદય. વિજ્ઞાન અને ધર્મ બંને મળી જાય તો સર્વોદય થાય, સમગ્ર માણસ જાતનો વિકાસ થાય, પ્રગતિ થાય, સુખી થાય. હવે એનાથી ઉલટું, વિજ્ઞાન ઓછા ધર્મ, વિજ્ઞાન ઓછા ધર્મ તો સર્વનાશ થાય. વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ વધી જાય પણ એમાંથી ધર્મ લઈ લેવામાં આવે તો મહાયુદ્ધો ખેલાય અને જેને લીધે સમગ્ર વિશ્વનો, સમગ્ર માનવ જાતનો વિનાશ થાય એમ આપણે કહી શકીએ. વિજ્ઞાન યુગમાં ધર્મની સૌથી વધુ જરૂરિયાત છે. આજના વિજ્ઞાન યુગની અંદરમાં ભલે ગમે એટલી પ્રગતિ સાધેલી, ગમે એટલો વિકાસ કરેલો હોય પણ અત્યારે ધર્મની સૌથી વધુ જરૂરિયાત છે. શા માટે? વૈજ્ઞાનિક શોધખોળ પુષ્કળ માત્રામાં થયેલી છે અને જેને લીધે માનવની સુખ અને સફળતા પણ પુષ્કળ માત્રામાં વધેલી છે. સુખ સફળતા વધેલી છે પણ માનવ જીવનની અંદરમાં શાંતિ નથી, શાંતિ જતી રહી છે. અને શાંતિ જતી રહેતી હોવાના પરિણામે શું થાય છે? માણસ એક પ્રકારનું ખાલીપણું અનુભવે છે. આજે ટીવી છે, મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે, એસી છે, ગાડી છે, પ્લેન છે, હેલિકોપ્ટર છે, અનેક સાધનો છે, છતાં માણસમાં અશાંતિ છે, ખાલીપો છે, અજંપો છે. એની પાછળનું કારણ કે ધર્મથી માણસ વિમુખ બનેલો છે. ને એટલા માટે ધર્મ અને વિજ્ઞાન આ બંને જોડાઈ જવા જોઈએ એવી વાત કહેવામાં આવે છે. ધર્મ અને વિજ્ઞાનનો સહયોગ એ માનવના કલ્યાણ કરવા માટે જરૂરી છે. ધર્મ અને વિજ્ઞાનનો સહયોગ થાય તો માનવ જાતનું કલ્યાણ થાય એમ આપણે કહી શકીએ. અંતમાં છેલ્લે આપણે એટલું કહી શકીએ કે માનવ શરીરની અંદરમાં આત્માનું જેવું સ્થાન છે કે આત્મા છે તો માનવ શરીર છે અને આ આત્મા છે એ માણસના અણુએ અણુમાં, કણ કણની અંદરમાં વ્યાપેલો છે. એમ આ સમગ્ર સમાજની અંદરમાં પણ ધર્મ એ એનો આત્મા છે અને એ એના દરેક પાસામાં, દરેક ઘટકમાં, દરેક વિભાગની અંદરમાં એ વ્યાપેલો હોવો જરૂરી છે. જો માનવ શરીરની અંદરમાં આત્મા છે તો ચેતના છે અને આત્મા ના હોય તો ચેતના ના હોય અને આત્મા નીકળી જાય એટલે રામ બોલો ભાઈ રામ થઈ જાય. એ જ રીતે અહીંયા માનવ સમાજની અંદરમાં પણ જો ધર્મ હોય તો માનવ સમાજની ચૈતન્યતા જોવા મળે. અને આપણે એમ કહી શકીએ આગળ વધીને કે જો સમાજની અંદરમાં રસ, રુચિ અને ધૈર્ય અને બળ આ બધું ગતિ આપનાર કોઈ તત્વ હોય તો તે ધર્મ છે એમ આપણે કહી શકીએ. એને લઈ લેવામાં આવે તો સમગ્ર માનવ સમાજ એ ચૈતન્યથી વિમુખ બની જાય એવી બાબત છે. અંતમાં છેલ્લે આપણે એવું કહીએ, ધર્મ અને જીવન એક અને અભિન્ન અંગ છે. ધર્મ અને જીવન
એ બંને એવા અભિન્ન અંગ છે, એકબીજાની સાથે જોડાયેલા છે. ધર્મ છે તો જીવન છે, જીવન છે તો ધર્મ છે. એકને બાદ કરી નાખો તો બીજી બાબત શક્ય નથી. અહીંયા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે આ સમગ્ર પ્રકરણની વાત પૂર્ણ કરીએ છીએ. 8.3 આપણા લેસનની અંદરમાં લખી નાખવાના છે. હવે તેમજ તેની સાથે સ્વાધ્યાય 8 જે 10 વિકલ્પો પ્રશ્નો છે એ પણ આપણા લેસનના ચોપડામાં લખી નાખવાના છે. અને ખાસ આની અંદરમાં વાત કરું તો પાછળમાં આપેલા પ્રશ્નો, એમાં 8મો પ્રશ્ન, 9મો પ્રશ્ન, 116માં પાના ઉપર 8મો પ્રશ્ન, 9મો પ્રશ્ન કે સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ સમજાવો, એ 3 ગુણમાં 2018માં પૂછાયેલ છે. અને ધર્મહીન માણસો પશુ જેવો છે, ધર્મહીન માણસ પશુ જેવો છે, આ પ્રશ્ન એ 2018માં માર્ચમાં પૂછાયેલો છે 3 ગુણમાં. અને આમાં ખાસ કરીને કહું, 3 ગુણની અથવાની અંદરમાં 3 ગુણનો અથવાનો પ્રશ્ન પૂછાય છે એટલે એ તમારા માટે સારી બાબત છે. અને એને અંતે જે બીજા 2 પ્રશ્નો છે, પ્રાર્થનાનું મહત્વ અને વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ, એ પણ આપણા માટે મહત્વના છે. એટલે આ 4 પ્રશ્નો 8, 9 અને ટૂંકનોંધની અંદરમાં પહેલી ને બીજી, આ બધા 4 પ્રશ્નો આપણા એસાઇનમેન્ટના ચોપડામાં લખી નાખવાના છે. ચાલો, આભાર, ધન્યવાદ. અહીંયા આપણે પ્રકરણ 8ની વાત પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આગળના પ્રકરણ નંબર 9માં મળીએ છીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત. અને વિડિયો લેક્ચરમાં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બેલ આઇકન દબાવો અને મિત્રોને શેર કરો. ચાલો, જય શ્રી કૃષ્ણ.